જય ગૌ માતા, જય સિયારામ. આજે આપણે ગાય માતાને દર્શન કરી, પહેલા ભગવાનના દર્શન કર્યા અને હવે આપણે શ્રીખંડ અને મઠ્ઠો બનાવવાનું છે, તેની આપણે પ્રોસેસ તમને બતાવીશ. જુઓ, આ દહીં મસ્ત મળી ગયું છે. દહીં મસ્ત મળી ગયું છે. હવે આપણે એને આ કોટનના કપડાની અંદર આ રીતે મૂકી દઈએ, પાણી નીતરી જાય બધું. પછી આપણે એને ચાળણીની અંદર સાળવાનું છે, પાણી નીતરી જાય પછી. તો આ દહીં બધું આપણે કોટનના કપડાની ઉપર મૂકી દીધું છે. 2 થી 3 કલાક રહેવા દઈએ એટલે પાણી બધું નીતરી જાય. તો ભાઈ આપણે આ દહીં પાણી નીતરી ગયું છે હાવ, અને હવે આપણે સારણીની અંદર સાળી નાખી દઈને આ બધું દહીં આમાં આપણે આ રીતે બજારની અંદર કેવા મળે કેવા નહીં, પ્યોર શુદ્ધ ભાઈ મઠ્ઠો અને શ્રીખંડ બે બનાવીએ છીએ આપણે. હવે આપણે સળાઈ ગયો છે સારણીમાં, અને હવે ખાંડ આપણે એડ કરી દઈએ. હવે ખાંડ મિક્સ કરી દીધા પછી આપણે જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને એમને મૂકી દેવાનો છે. પછી આની અંદર આપણે કાજુ, બદામ, પિસ્તા જે નાખવું હોય એ નાખી, કે દ્રાક્ષ, આઈસ્ક્રીમ, એલચી. હવે આપણે ખાંડ મિક્સ થઈ ગઈ છે. હવે એને ઓગળવા માટે આપણે ડબ્બાની અંદર, આવડા ડબ્બાની અંદર નાખી દઈએ. ખાલી ડબ્બો છે એની અંદર. તો દાણાદાર મસ્ત થશે મઠ્ઠો. અને 7 થી 5 કલાક આપણે ખાંડને ઓગળવા દઈશું. પછી ઓગળી જાય એટલે એની અંદર જે આપણે એડ કરવાનું છે એ પછી એડ કરશું. ડબ્બાની અંદર આપણે મૂકી દઈએ હવે ખાંડ ઓગળવા માટે. અંદર એલચી એડ કરી દઈએ. આપણે એલચી જો એડ કરી દીધી એની અંદર. હવે આપણે આ રીતે હલાવી અંદર આઈસ્ક્રીમ એડ કરી દઈ.
જો આ આપણે આઈસ્ક્રીમ એલચી નાખીને કમ્પ્લીટ મઠ્ઠો તૈયાર થઈ ગયો છે. આ જો કાજુ બદામ ને આપણે એની અંદર એડ કરી દઈએ. આ આપણે ડ્રાય ફ્રૂટ શ્રીખંડ છે. જો ફ્રૂટ કાજુ દ્રાક્ષ બદામ તેવી જ રીતે આપણે ડ્રાય ફ્રૂટ મઠ્ઠો બનાવેલો છે. આ તે જ રીતે આપણે આ એલચી મઠ્ઠો બનાવેલો છે. અને આ બધું આપણે ઘેરે જ બનાવીએ છીએ. એ તમને મેં આખી પ્રોસેસ બતાવી. જય ગૌ માતા, જય સિયારામ.